નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં જૂન મહિનો અડધો પૂરો થવા આવ્યો છે, તેમ છતાં પણ વરસાદના કોઈ અણસાર દેખાતા નથી। જો કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને આવી કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેથી હવે ગુજરાતની જનતા હાલમાં ચોમાસાના આગમનની રાહ જોઈ રહી છે। ત્યારે આવામાં એવા અહેવાલ સામે આવ્યો છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે, જેમાં જાણવા મળે છે કે હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે। પરંતુ આની સાથે જ આજથી રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। જો કે ત્યાં જે આગાહી કરવામાં આવી છે તે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે કે અતિ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી। રાજ્યના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આવતીકાલે એટલે કે 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ 14મી જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।